हितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशवः स्थितधिः किं प्रभाषेत किमासीत व्रजेत किम। तो કહે છે કે હે કેશવ, સ્થિતપ્રજ્ઞस्य પહેલો તો શબ્દ શું છે? સ્થિત એટલે સ્થિર થયેલી. પ્રજ્ઞસ્ય, પ્રજ્ઞનો અર્થ શું છે? પ્રજ્ઞ એટલે કે વિશુદ્ધ બુદ્ધિ અને પ્રજ્ઞા કહે છે. વિશુદ્ધ બુદ્ધિ ને પ્રજ્ઞા કહે છે. તો વિશુદ્ધ આપણી બુદ્ધિ કેવી છે? વિશુદ્ધ નથી? તો કે ના, વિશુદ્ધ નથી. કેમ નથી? કારણ કે આપણી બુદ્ધિ માયિક છે. આપણી બુદ્ધિ માયાની અંદર પ્રવેશ જોડાયેલી છે, એટલે બુદ્ધિ વિશુદ્ધ નથી. જો આપણી બુદ્ધિ માયામાંથી બહાર નીકળી અને કેવલ પરમાત્મા સંબંધની અંદર જ જોડાય, પરમાત્મામાં લાગેલી જે જોડાયેલી બુદ્ધિ છે એ વિશુદ્ધ બુદ્ધિ હોય છે. એટલે જે અશુદ્ધિ છે તે માયિક છે, માયાને કારણે છે. માયામાંથી જ્યારે બુદ્ધિ બહાર નીકળી જાય છે, માયાને બાદ કરેલી જે બુદ્ધિ એ જ વિશુદ્ધ બુદ્ધિ. અને વિશુદ્ધ બુદ્ધિનો અર્થ જ પ્રજ્ઞા. તો કે છે કે આવી સ્થિર પ્રજ્ઞા વાળો માણસ, કારણ કે વિશુદ્ધ બુદ્ધિ હોય એને પ્રજ્ઞા કહે, અને વિશુદ્ધ બુદ્ધિ વાળો જે વ્યક્તિ છે એ જ કે છે કે અચલ છે પરમાત્માની અંદર. વિશુદ્ધ બુદ્ધિ જ પરમાત્માની સાથે જોડાઈ શકે. બાકી જો અશુદ્ધ બુદ્ધિ હોય, રેગ્યુલર બુદ્ધિ હોય, એ પરમાત્માની અંદર જોડાઈ ના શકે. એ તો કાયમ ચલાયમાન જ હોય. પરમાત્માની અંદર અચલ થયેલી જે બુદ્ધિ છે એ જ પ્રજ્ઞા, એ જ વિશુદ્ધ બુદ્ધિ. તો કે છે કે આવી સ્થિત અને અચલ બુદ્ધિ વાળો જે પ્રજ્ઞા વાળો જે પુરુષ છે, એ જે સ્થિર બુદ્ધિના સમાધિમાં સ્થિત થયેલો જે સ્થિત પ્રજ્ઞ જે છે, એના કા ભાષા એટલે કે એના લક્ષણો કયા છે? સ્થિત કિમ પ્રભાષેત, સ્થિર બુદ્ધિ વાળાના લક્ષણ કયા છે? કેવી રીતે બોલે છે? કિમ પ્રભાષેત, એ કેવી રીતે બોલે? કિમ આસિત, એ કેવી રીતે બેસે? કે વ્રજેત કિમ, ઉભો કેવી રીતે થાય? તો કેવા લક્ષણ વાળો છે, કેવું બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે, એનો અર્થ શું છે? એટલે મોગમમાં એમ પૂછે કે એનું જીવન કેવું હોય છે, એની જીવનચર્યા કેવી હોય છે, એ કેવી રીતે બેસે, કેવી રીતે ઉભો થાય, કેવી રીતે ચાલે, કેવું બોલે. આ બધા લક્ષણોને અર્જુન જાણવા માંગે છે. કે જેની બુદ્ધિ સ્થિર થયેલી છે પરમાત્માની અંદર, સ્થિત પ્રજ્ઞ જે છે, એવા વ્યક્તિની બુદ્ધિ કેવી હોય છે, એવો માણસ કેવી રીતે, એનું જીવન કેવું હોય છે, અને કેવી રીતે હું ઓળખી શકું, એના લક્ષણો કેવા, એ કેવી રીતે આ પોતાના જીવનમાં વ્યવહાર કરે, એ બધી વાત કે છે કે તમે મને કહો. એટલે આ પ્રશ્ન કર્યો છે. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિત કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. તો સમાધિમાં સ્થિર બુદ્ધિ પુરુષના લક્ષણો કયા? કેવી રીતે બેસે, કેવી રીતે ઉભો થાય, કેવી રીતે બોલે, કેવું એનું લક્ષણ શું છે, એ બધી વાત અહીંયા આગળ પૂછવામાં આવી છે અર્જુને. અને અર્જુને આ પ્રશ્ન કર્યો એનું કારણ શું એને કહેવામાં આવ્યું. એટલે તો સ્થિર બુદ્ધિ વાળો હોય જે છે, જેની બુદ્ધિ પરમાત્માની અંદર સ્થિત થયેલી છે, સ્થિતધિ સમાધિસ્થસ્ય, અચલા નિશ્ચલ જેની બુદ્ધિ છે, એ માણસ જ્યારે એવો જ સ્થિત થયેલી બુદ્ધિ વાળો છે, એ પરમાત્માની સાથે એનો યોગ થયેલો છે એમ કહેવામાં આવ્યું. એટલે
એણે તરત પ્રશ્ન પૂછ્યો કે આવો માણસ કેવો દેખાય, કેવી રીતે જીવન જીવતો હોય, કેવું બોલે, કેવી રીતે એની એની દિનચર્યા કેવી હોય, એનું એનું જીવન કેવી રીતે ચાલે છે, એ બધું મને તમે કહો. એનો જવાબ હવે આપે છે ભગવાન પોતે. એ જવાબ શું કહે છે જોઈએ. શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. બહુ મોટી વાત કરી છે આ શ્લોકની અંદર. શ્રી ભગવાન વાચે, શ્રી ભગવાન બોલ્યા. શું કે છે? પ્રજહાતિ. પ્રજહાતિ એટલે કે ત્યજી દે છે. અહીં ફરીથી શબ્દ યદા અને તદા છે. પ્રજહાતિ યદા, યદા એટલે કે જ્યારે. ત્યજી દે છે જ્યારે. શું ત્યજી દે છે? કામાન સર્વાન. સર્વાન એટલે કે બધી, અને કામાન એટલે કામનાઓને ત્યજી દે છે. પાર્થ એ તો અર્જુનનું નામ છે. અને પછી કે છે કે મનોગતાન. મનોગતાન, મનોગતાન એટલે કે મનમાં રહેલી. કે છે કે જ્યારે મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દે છે. કે છે કે જ્યારે પુરુષ, જે કોઈ વ્યક્તિ મનમાં રહેલી બધી જ કામનાઓ ત્યજી દે છે. આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદ ઉચ્યતે. તદા, તદા એટલે કે સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે એમ કેવું છે. તદા એટલે ત્યારે. સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્થિર બુદ્ધિ. ઉચ્યતે એટલે કહેવાય છે. ત્યારે કે છે કે એ કેવો એ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. પણ કેવી રીતે, કેવો પાછો હોય છે? આત્મન્યેવાત્મના તુષ્ટ. આત્મના એવ આત્મની તુષ્ટ. આત્મની એવ આત્મના તુષ્ટ. કે છે કે આત્માથી જ આત્મામાં સંતુષ્ટ થયેલો, સંતોષ પામેલો. આત્માથી જ આત્મામાં સંતોષ પામેલો. આત્માથી આત્મામાં તો સંતોષ પામેલો. હા, કેમ એવું કહેવામાં આવ્યું છે? આત્મની એવ આત્મના તુષ્ટ. આત્મા વડે આત્મામાં સંતોષ પામેલો. આત્મા, આત્મા વડે આત્મામાં. જુઓ, આપણો આત્મા જે છે, આ પહેલી તો પહેલી તમને એક વસ્તુ સમજ પાડી દઉં કે આ શરીર જે છે, એક શરીરની અંદર આત્મા રહેલો છે, તો બરાબર. અને આગળ શ્લોકોમાં આવ્યું હતું કે આ શરીર જે છે એ કપડાની માફક છે. જેમ કપડું ત્યજી દે એમ આત્મા આ શરીરને ત્યજી દે છે અને બીજું શરીર ધારણ કરે છે. બીજા કપડા, માણસ એક કપડા કાઢીને બીજા કપડા પહેરે એમ આત્મા એક જીવ જે છે તે એક શરીર ત્યજીને બીજું શરીરને ધારણ કરે છે. તો શરીર જે છે, અથવા તો શરીર માનો, શરીર ઘર છે આત્માનું. આત્મા એની અંદર રહેલો છે ને. એટલે આત્મા જે છે, શરીર છે તે આત્માનું ઘર છે. પણ આ આત્માની અંદર બીજો એક આત્મા રહેલો છે.
જે આપણો આત્મા જે છે આ શરીરને તેજ પ્રદાન કરે છે અને આખા શરીરમાં વ્યાપ્ત રહેલો છે પોતાની શક્તિ વડે. એ જેવી રીતે વ્યાપ્ત છે એમ આપણા આત્માની અંદર બીજો એક આત્મા, એ આત્માને શું કે છે? પરમ આત્મા. એ પરમાત્મા ને માટે આપણો આત્મા એનું ઘર છે. જેવી રીતે આ આપણા આત્માનું આ શરીર ઘર છે, એમ પેલા પરમાત્મા નું ઘર આપણો આત્મા છે. એટલે આત્માનો આત્મા જે છે તે પરમાત્મા છે. તો એ પેલો આત્માનો આત્મા જે છે તે કે છે કે એ આત્માનો આત્મા એ પરમાત્મા વડે આપણો આત્મા તુષ્ટ. એટલે આપણો આત્મા છે તે આની અંદર રહેલા પરમાત્મા તત્વથી જ તુષ્ટ થયેલો, તૃપ્ત થયેલો માને પોતાને. એ સ્થિત પ્રજ્ઞ છે. તો સ્થિત પ્રજ્ઞના માટેની જે શરતો છે, એના લક્ષણ, એની અંદર બે વાત કહેવામાં આવી છે. કે છે કે જ્યારે મનની અંદર રહેલી તમામ કામનાઓને ત્યજી દે છે, એટલે કે મનની અંદર કોઈ કામના ના રહે, અને આપણો આત્મા અંદર એની અંદર રહેલા પરમાત્મા તત્વથી જ તુષ્ટ થયેલો હોય, એ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે કે આપણું મન જે છે એની અંદર કોઈ કામના ના હોવી જોઈએ, અને હવે કામના ના હોય એવું તો બને નહીં. મન છે એટલે મનની અંદર આ કામનાઓ બધી મનની અંદર રહેલી છે, એ વાત પણ કઈ છે. કામના ક્યાં હોય છે? મનમાં હોય છે. બધું પિટારી જે છે આખી મનની અંદર છે. બધી બહુ કામનાઓ છે, આપણને દરેકને પોતપોતાને પોતાની કામનાઓ છે. મને એમ હોય કે હું મારા જયરામ છોકરાઓનું લગ્ન થઈ જાય અને હું પછી ખૂબ ભજન કરું, એવી મારી કામના હોય. બીજા કોઈની એમ હોય કે ભાઈ મારી ફેક્ટરી સારી ચાલે, મને મોટું ઘર થાય, મને સારી સારી ગાડીઓ મળે, આવી બધી કામનાઓ આ મનની અંદર વિષયોને ભોગવવા માટેની બધી કામનાઓ રહેલી છે. એ બધી કામનાઓને છોડી દે. બધી કોઈ કામના મોટા ભાગની જે કામનાઓ આપણા મનની અંદર રહેલી છે તે 5 વિષયોને લગતી જ છે. 5 વિષયો, 5 પ્રકારના જે વિષયો ઇન્દ્રિયો વડે ભોગવવામાં આવે છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એ ભોગવવા માટે જે કઈ સાધનોની પ્રાપ્તિ, જે એની ઉપલબ્ધિ, એનો યોગ, એનો ક્ષેમ, એ જ વસ્તુ વિષયોની પ્રાપ્તિ, વિષયોનો ભોગ, એનો યોગ, એ વિષયોની પ્રાપ્તિ, અને ભોગ કાયમ રહે એને ક્ષેમ, એના જે બધા ઉપાયો જે બધા છે, એ બધી કામનાઓ આપણા મનની અંદર રહેલી છે. એ બધી ટોટલી નીકળી જાય. એટલે કે જગતના વિષયોને, જગતના જે 5 પ્રકારના વિષયો છે, એ વિષયોને ભોગવવાની બધી જ ઈચ્છાઓ મનમાંથી નીકળી જાય. અને જ્યારે મનુષ્ય પોતાના આત્માની અંદર રહેલા પરમાત્માથી જ પોતાના આત્માની સંતુષ્ટિમાં રહે, એનો સંતોષ, આપણા આત્માના સંતોષનું કારણ પરમાત્મા, પરમાત્માથી જ તૃપ્ત થયેલો હોય. એને તૃપ્તિ માટે માયા વડે જે પ્રગટ થયેલા જે 5 પ્રકારના વિષયો છે એ નહીં,
એનાથી એની તૃપ્તિ નહીં, એનો સંતોષ નહીં. વ્યક્તિ જ્યારે પોતે પરમાત્મા વડે જ આત્માની અંદર શાંતિ, તુષ્ટિ અથવા તો સંતોષ માને છે અને પ્રાપ્ત કરે છે જ્યારે, અને પોતે પોતાની સંતુષ્ટિનો આધાર માયા વડે ઉપજેલા પાંચે વિષયો ને ભોગવવાથી ના હોય, આવો જ્યારે એનો નિશ્ચય હોય છે, તમામ પ્રકારની કામનાઓને ત્યજી દે, એનો જે આત્મા ની સંતુષ્ટિનું કારણ વિષય ભોગ ના હોય, પણ મારી અંદર રહેલો પરમાત્મા છે, પરમાત્મા મારી જોડે છે, પરમાત્માનો મને નિત્ય સંગ છે, પરમાત્માને શરણે છું, આ રીતે જ્યારે વ્યક્તિ વિચારે છે ત્યારે એને માયિક વિષય ભોગોથી તૃપ્તિની કોઈ જરૂર હોતી નથી થવાની. એની તૃપ્તિનું કારણ પરમાત્મા, મારી અંદર રહેલો પરમાત્મા, હું પરમાત્માનો અંશ છું, ભગવાન મારી જોડે છે, મારે અને આત્માને તો કશી જરૂર નથી, એ કશું ભોગવતો નથી, કશું કર્મ કરતો નથી. એટલે આત્માને પોતાના જે લક્ષણો છે, આત્મા તો કઈ કરતો નથી, કઈ કરાવતો નથી, નિત્ય અચલ નિર્દોષ છે, એને કઈ કરવા, એને કશું ભોગવવાનું હોતું નથી, એને કોઈ વિકાર હોતો નથી, નિર્વિકાર છે આત્મા. આત્મા નિર્વિકાર છે એ જાણે, કારણ કે આત્મા નિર્વિકાર એટલા માટે છે કારણ કે એનો આધાર જે પરમાત્મા છે એ નિર્વિકાર છે. મારો બાપ નિર્વિકાર છે, પરમાત્મા શ્રી હરિ, તો પછી હું પણ નિર્વિકાર જ હોઉં ને. આ રીતની તુષ્ટિ, મારા આત્માના સંતોષનું કારણ વિષય ભોગ નહીં, મારા આત્માના સંતોષનું કારણ પરમાત્મા મારી અંદર રહેલો છે, એવું જ્યારે માણસ વિચારતો થાય અને એ રીતે જ્યારે વ્યક્તિ પોતે સંતોષ પામે છે, એવો વ્યક્તિ એ સ્થિર બુદ્ધિ વાળો કહેવાય, એ સ્થિત પ્રજ્ઞ કહેવાય. તો આ પહેલો જે શ્લોક છે 55નો, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. કે છે કે જે કાળમાં, જે સમયે, જ્યારે પુરુષ મનમાં રહેલી બધી કામનાઓને પૂરેપૂરી ત્યજી દે છે અને પોતાના આત્મા વડે જ આત્મામાં જ સંતુષ્ટ રહે છે, તે સમયમાં તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. ઉસ કાલ મેં વહ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એટલે એનો અર્થ એવો થયો કે આ સ્થિતિ કાયમ રહેતી નથી, પણ એ એવું જયારે એની સ્થિતિ હોય છે ત્યારે એ સ્થિત પ્રજ્ઞ છે એમ કે છે. આ સ્થિત પ્રજ્ઞનું લક્ષણ છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણમાં બે વસ્તુ, મનમાં કોઈ કામના ના હોય, એના મનમાં બધી જ કામનાઓને એને ત્યજી દીધેલી હોય, એને પોતે ત્યાગેલી હોય. અને એટલે કારણ કે ત્યાગ જે છે એ કર્મ ફળનો ત્યાગ, કર્મના ફળનો ત્યાગ એ જ સાચો ત્યાગ. તો એ કહે છે કે એને
બધી કામનાઓને ત્યજી દીધેલી છે. કામનાઓની કોઈ પણ પ્રકારની મનની અંદર કોઈ કામના ના હોય. મનની અંદર કામના ના હોય એટલે કારણ કે મન તો ચંચલ છે. મન ચંચલ છે એટલે દર બીજી સેકન્ડ એક કામ કઈ ને કઈ કામના, એક કામના જાય તો બીજી આવે, કારણ કે મન ચંચળ છે. એ ભટક્યા જ કરે છે, કઈ ને કઈ શોધમાં, કામનાની શોધમાં જ રહેલું છે. તો એવો જે મન જે છે એ બધી કામનાઓને ત્યજી દે, એટલે કે મન ટોટલી ખાલી કરી દે. કારણ કે મનની અંદર જ બધી કામનાઓ ભરેલી છે. એટલે મન જ્યારે કામના રહિત થયેલું હોય, અને મન કામના રહિત હોય એટલે મન અકામ, કામ મન, કામ મન, નિષ્કામ મન, કોઈ કામના વગરનું મન. અને આત્મા વડે જ આત્મામાં જ સંતુષ્ટ. પરમાત્મા મારી સાથે છે, હું મારો પરમાત્મા નિર્વિકાર છે ને હું પણ નિર્વિકાર છું. આ રીતે પોતાને જાણીને પોતે પોતાના આત્મામાં જ સંતોષ માને, અને એને બીજે કોઈ એનું મન બહાર બીજી વસ્તુઓ માટે ભટકતું ના હોય. અને કારણ કે સંતોષ પામેલો વ્યક્તિ છે એ પછી બહુ દોડાદોડ કરતો નથી. સંતોષ પામેલો વ્યક્તિ દોડાદોડ કરે નહીં. એટલે જ્યારે જે આત્મા વડે જ આત્મામાં સંતોષ થયેલો છે તે એ સ્થિતપ્રજ્ઞ છે. તમે જુઓ કે ભગવાન નારાયણ એ પોતે શેષ શૈયા પર બેઠા છે શાંતિથી, અને લક્ષ્મીજી ચરણ દબાવે છે. લક્ષ્મીજી એટલે કે પગમાં લક્ષ્મી આવીને પડી છે, સામે જ છે લક્ષ્મી. અને એ પોતે કાળની શૈયા પર બેઠા સુઈ ગયા છે, અને તેમ છતાં પોતે શાંતિથી યોગ નિદ્રાની અંદર સ્થિત થયેલા છે. એવા કેમ છે? કારણ કે એ સ્થિતપ્રજ્ઞ છે. એ પોતાના જ આત્મા વડે પોતાના આત્મામાં સ્થિર છે. ભગવાન નારાયણ એ આત્મના તુષ્ટ છે, અને એમણે બધી જ કામનાઓને મનની અંદરથી ત્યાગી દીધેલી છે. ત્યાગી દીધેલી છે એટલે એ યોગ નિદ્રામાં શાંતિથી સૂઈ શકે છે. બાકી ખૂબ પૈસા હોય જેની જોડે, જેના ભગવાનના ચરણમાં તો લક્ષ્મી આવીને પડી છે ને, લક્ષ્મી પગ દબાવે છે. એટલે લક્ષ્મી જે છે એ તો ધનનો અખૂટ ભંડાર છે. અને કાળની પથારી છે, કાળની પથારી છે. તેમ છતાં એકદમ શાંતિપૂર્વક સુઈ ગયા છે યોગ નિદ્રાની અંદર, આંખો બંધ કરી અને પોતાના જ આત્માની અંદર રમણ કરી રહ્યા છે, સંતોષથી. એકદમ કોઈ કહે જતા નથી, એકલા ક્ષીરસાગરની અંદર બેઠા છે. આ જે પોઝ છે એ જ સ્થિતપ્રજ્ઞનો પોઝ છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણ કેવી રીતે બેસે છે, કેવી રીતે એ ઉઠે છે, કેવી રીતે બેઠા છે, અને કેવા એના લક્ષણો છે, એ આ ભગવાન નારાયણનું જે એ છે, નારાયણનું જે ચિત્ર છે એ જ બતાવે છે કે શાંતિથી યોગ નિદ્રાની અંદર આમ કરીને બેઠા છે, સુઈ ગયા છે. કોઈ આવે તો પાછું આંખ ખોલે અને બોલે. બાકી પોતે ઊભા થતા નથી. બાકી આપણે ઘરમાં રહ્યા હોય તો કોઈ ચલો અહીં જઈ આવીએ, ત્યાં જઈ આવીએ. લક્ષ્મી હોય એટલે તો પછી
દોડાદોડ કરે ને માણસ, એનું એ કરતા નથી. તો સમય થઈ ગયો છે એટલે અહીં આગળ પૂર્ણાહુતિ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ.